કાનન એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખણા મનની વાતોમાં આજે આપણે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છીએ. તો શિક્ષણ જગતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીના બાલાજી રાજે જોડાયા છે. નમસ્કાર. જી નમસ્તે. આપના વિભાગમાં શું એજ્યુકેશન આપવામાં આવે છે? અમારે સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ એવો જે વિભાગ યુનિવર્સિટી ખાતે લગભગ 2 વર્ષથી આપણે શરૂ કર્યો છે અને વિભાગની પાર્શ્વભૂમિ હું થોડી તમને જણાવવા માંગીશ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય નોલેજ સિસ્ટમ્સ, આ જે મેઇન સ્ટ્રીમ એકેડેમિક્સમાં સરકારનો પ્રયત્ન થયો આવે તેના માટે આપણી યુનિવર્સિટીએ ખૂબ જ સત્વરે આ ઇનિશિયેટિવ લીધું અને આપણી યુનિવર્સિટીમાં આ ભારતીય જ્ઞાન પરંપરાના કેન્દ્રના રૂપે આ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝની સ્થાપના થઈ છે. અને વધુમાં તમને જણાવતા મને આનંદ થાય છે કે સમગ્ર ભારતમાં આપણી યુનિવર્સિટીમાં સર્વપ્રથમ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ આ નામે સ્થપાયેલું આપણું આ સેન્ટર છે. આ સેન્ટર આપણે જેમ કીધું એમ ભારતમાં સૌપ્રથમ સ્થપાયું છે. તો અત્યારે આનો મુખ્ય કયા કયા કોર્સિસ ચાલે છે? અમારા ત્યાં સર્વપ્રથમ અમે શરૂ કર્યું માસ્ટર્સ ઇન હિન્દુ સ્ટડીઝ. આર્ટ્સ ફેકલ્ટી અંતર્ગત અમે 2 વર્ષ 4 સેમિસ્ટરનો એક પીજી પ્રોગ્રામ માસ્ટર્સ વિથ હિન્દુ સ્ટડીઝ એવો એક પીજી પ્રોગ્રામ અમે શરૂ કર્યો છે. 4 સેમિસ્ટર છે. ટોટલ 20 એના સબ્જેક્ટ અમે ભણાવીએ છીએ અને એમાં વાદ પરંપરા, પ્રમાણ સિદ્ધાંત, તત્વ વિમર્શ, લો એન્ડ જ્યુરિસ્પ્રુડન્સ, હિન્દુ રાજ્યશાસ્ત્ર, વેસ્ટર્ન મેથડ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ડિસ્કોર્सेस, ધર્મ કર્મ વિમર્શ, એવા પ્રકારના આપણા પ્રાચીન વિષય જે વર્તમાન સમયે પ્રાસંગિક છે અને જેની ભવિષ્યમાં ખૂબ આવશ્યકતા છે વિશ્વની વર્તમાન પરિસ્થિતિ જોતા, એવા વિષયોનો સમૂહ બનાવીને આ એક માસ્ટર્સ ઓફ હિન્દુ સ્ટડીઝ આ એક પ્રોગ્રામ ચાલે છે. તેની સાથે જ અમે એક સર્ટિફિકેટ કોર્સ હમણાં શરૂ કર્યો છે, સંસ્કૃત સંભાષણ સર્ટિફિકેટ કોર્સ, જેમાં 12 વર્ષ આયુ હોય એવા કોઈ પણ વ્યક્તિ એમાં પ્રવેશ મેળવવા પાત્ર છે અને બેઝિક સંસ્કૃત બોલી શકે, વાંચી શકે, સમજી શકે એટલી સંસ્કૃત અમે શીખવાડીએ છીએ. તેની સાથે જ હવે આ વખતે અમે જ્યોતિષશાસ્ત્રનો એક સર્ટિફિકેટ કોર્સ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, અત્યારે એકેડેમિક કાઉન્સિલમાં મુકાયેલો છે. અને તે પછી હિન્દુ કાલગણના એવો એક સર્ટિફિકેટ કોર્સ અને ભારતીય જ્ઞાન પરંપરામાં ડિપ્લોમા, આ અમારું આગામી આયોજન છે. આ જે કોર્સ છે એ કર્યા પછી વિદ્યાર્થીઓને શું ફાયદા? પહેલા તો આ કોર્સ જે અન્ય કોર્સ હોય છે એના કરતા થોડી જુદી દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફાયદો શું છે? તો અત્યારે જે કંઈ જ્ઞાન વિજ્ઞાન મેઇનસ્ટ્રીમ એકેડેમિક્સ છે એ ક્યાંક ને ક્યાંક યુરોસેન્ટ્રિક અપ્રોચ દ્વારા આપણા હ્યુમેનિટીઝના સબ્જેક્ટ્સ ડિઝાઇન થયેલા છે. જો આપણે સોશિયલ થિયરી આપણે જોશો, સોશિયોલોજીમાં આપણે જે ભણાવીએ છીએ ત્યાંથી માંડીને પોલિટિકલ સ્ટ્રક્ચર જે કંઈ છે એ બધું યુરોસેન્ટ્રિક છે. આ કોર્સનો મુખ્ય પર્પઝ શું છે કે ભારતીય પ્રકૃતિના આધારે, ભારતની હિન્દુ ચેતનાના આધારે વિદ્યાર્થી વિચારી શકે. જેમ કે દાખલા તરીકે તમને કહું કે સપોઝ તમને હું હમણાં કહું કે આપણું જે પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર છે, ગવર્નિંગ સિસ્ટમ છે, એ આપણે ક્યાંથી લીધી? તો બધાને ખબર છે કે દુનિયામાં અલગ અલગ સ્થાને આપણને જે સારું લાગ્યું એ આપણે લીધું. સારું લાગે એ લેવું જ જોઈએ, પણ ભારતીય સોસાયટી, અહીંનો સમાજ, અહીંના લોકો કઈ રીતે વિચારે છે, એમની થોટ પ્રોસેસ શું છે, એમની આવશ્યકતા શું છે, એની પ્રકૃતિ શું છે, એને ધ્યાનમાં રાખીને વિચાર નથી થયો. તો હિન્દુ સ્ટડીઝનો પર્પઝ શું છે કે પ્રાચીન હિન્દુ ચેતના વિચારવાની એક પદ્ધત છે. હિન્દુ દૃષ્ટિ જેને કહીએ છે કે જે સામગ્રિક છે, જે સર્વગ્રાહી છે, જે લાંબુ વિચારે છે અને જેનો વિકાસ શાશ્વત છે. એવું નથી કે આજે જે મોડલ આપવામાં આવ્યું 20 વર્ષ પછી એ જ નુકસાનકારક લાગે. તો આ એક એવી વિચારવાની પદ્ધતિ છે કે જે લોંગ લાસ્ટિંગ છે, જેના પછીથી કોઈ આડઅસર જેની કોઈ નથી થતી. તો મૂળ પર્પઝ એ છે કે એ વિચારવાની ધારા ફરીથી વિદ્યાર્થીઓમાં આવે. કરિયર તરીકે ઓપ્શન શું છે? તો હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે અત્યારે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં જેટલી ઓપોર્ચ્યુનિટી છે એના કરતા વધુ કરિયરમાં હિન્દુ સ્ટડીઝમાં ઓપોર્ચ્યુનિટી છે. દાખલા તરીકે અત્યારે ભારતીય જ્ઞાન પરંપરાનો એક પેપર સેમિસ્ટર 1માં અને સેમિસ્ટર 3માં બીજો પેપર, એવા યુજી સ્તરે રાજ્ય સરકારના મેન્ડેટ મુજબ આપણી યુનિવર્સિટીએ લાગુ કર્યા છે. તો હવે કોલેજોમાં આ વિષય ભણાવશે, ભારતીય જ્ઞાન પરંપરા વિષય ભણાવી શકે એવા અધ્યાપકો પ્રાધ્યાપકો જોઈશે. તો આ હિન્દુ સ્ટડીઝ ભણેલા વિદ્યાર્થી એઝ અ ટીચર જોડાઈ શકે. પ્રાથમિક શાળામાં પણ હવે આ વિષય આવવાનો છે તો ત્યાં જોડાઈ શકે, કોલેજોમાં જોડાઈ શકે.
રિસર્ચ ખૂબ ભારતીય જ્ઞાન પરંપરા હિન્દુ સ્ટડીઝમાં રિસર્ચની એટલી બધી ઓપોર્ચ્યુનિટી આવનારા 5-7 વર્ષમાં આવશે કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં આટલી ઓપોર્ચ્યુનિટીઝ નહીં હશે. આ વિભાગમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે? અત્યારે અમારું બીજું વર્ષ છે. પહેલા સેમેસ્ટર એટલે પહેલા વર્ષે પાર્ટ 1 માં જે અત્યારે સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી છે એવા 18 લોકો જોડાયા હતા. આ વખતે 25 વિદ્યાર્થીઓ હિન્દુ સ્ટડીઝમાં જે સેમેસ્ટર 1 માં ભણી રહ્યા છે, જેમના ડિસેમ્બરમાં પરીક્ષા આપશે, એવા 25 વિદ્યાર્થી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને આપ કેવી રીતના જુઓ છો? એટલે પર્ટિક્યુલર હિન્દુ સ્ટડીઝના પરિપ્રેક્ષમાં જો હું વાત કરું, જે મારું અધ્યયન ક્ષેત્ર છે, તો મને એવું લાગે છે કે સ્વતંત્ર મળ્યા પછી જે મેકોલે દ્વારા રચિત જે શિક્ષા વ્યવસ્થા હતી, જરૂર હતી કે તેના પર પુનર્વિચાર થાય કે શું હવે આપણા સમાજ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. દુર્ભાગ્ય નથી થયું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આ પ્રયત્ન કર્યો છે કે ભારતની શિક્ષા ફરીથી ભારતીય બને. લોકો એવું કહે છે કે આ એનઈપી, ભારતીય જ્ઞાન પરંપરા, હિન્દુ સ્ટડીઝ, આ શિક્ષાનું ભગવાકરણ આ લોકો કરી રહ્યા છે. તો આ શિક્ષાનું ભગવાકરણ નથી. ભારતની શિક્ષા તો પહેલેથી જ ભગવા જ હતી. ગુરુકુલ પદ્ધતિ, એનું જ્ઞાન, વિજ્ઞાન, પરા અપરા વિદ્યા, વામપંથી ઇતિહાસકારકો, લેખકો, આ લોકોની ઇકોસિસ્ટમે આ શિક્ષાને દૂષિત કરીને, કલુષિત કરીને એને લાલ રંગમાં રંગવાનો પ્રયત્ન કર્યો હતો. એ દૂષણ હટાવવાનો એનઈપી નો પ્રયત્ન છે. આ વિભાગમાં એડમિશન લેવા માટે શું લાયકાત? અત્યારે જે માસ્ટર્સ ઓફ હિન્દુ સ્ટડીઝની હું તમને વાત કરું તો કોઈ પણ વ્યક્તિ કે જે સ્નાતક થયેલો હોય, એટલે જેનું ગ્રેજ્યુએશન પૂરું હોય, કોઈ પણ વિદ્યા શાખાનો, કોઈ પણ ફેકલ્ટીનો, કોઈ પણ પ્રોગ્રામ સાથે જેને ગ્રેજ્યુએશન કર્યું હોય, એ વ્યક્તિ આમાં એડમિશન મેળવવા પાત્ર છે. અને આમાં યુનિવર્સિટીના સત્તામંડળ, કુલપતિ એમને એક ખૂબ જ ધ્યાન રાખીને આનો સમય ઇવનિંગ રાખ્યો છે કે જેના થકી જે લોકો નોકરી કરે છે, કોઈ વ્યવસાય કરે છે, સવારથી સમય નહીં આપી શકે, એટલે અમારો સમય 6 થી રાત્રે 9:30 નો છે. એટલે વ્યવસાય, નોકરી પછી પણ લોકો આમાં જોડાવી શકે. અહીં આ વિભાગમાં કેટલા અધ્યાપકો કામ કરે છે? કુલ અત્યારે વિઝિટિંગ ફેકલ્ટીના સ્વરૂપમાં અત્યારે ચાલે છે અને કુલ 8 જેટલા અધ્યાપકો જે સંસ્કૃત સાથે પીએચડી થયેલા હોય, પારંપરિક ગુરુકુલ વ્યવસ્થામાંથી આવેલા હોય એવા વિઝિટિંગ, અને આપણી યુનિવર્સિટીના પણ બીજા વિભાગમાંથી પણ 2-3 વ્યક્તિ, એમ કરીને અમારે 8 લોકો અત્યારે અધ્યયનમાં કાર્યરત છે. યુનિવર્સિટીના 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જ્યારે આપનો વિભાગ એને કેવી રીતના જોશે અને શું આયોજન આપનું? એટલે અમારા વિભાગ વતી અમારું આયોજન એવું છે, અમને આવનારા દિવસોમાં, જેમ કે જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરીના પહેલા વીકમાં અમે હિન્દુ સ્ટડીઝ, ભારતીય જ્ઞાન પરંપરા, આ વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આપણે જેને કહીએ છીએ, એવું અમે ઈચ્છીએ છીએ કે આપણા, એટલે એનું આયોજન છે, સંબંધિત કાર્યવાહી થઈ રહી છે. તો જાન્યુઆરી એન્ડ અથવા ફેબ્રુઆરીમાં 60 વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે અમે આટલું એક સરસ આયોજન અમે કરવાનું વિચારી રહ્યા છે. અને અમારો એવો પ્રયત્ન છે કે જ્યારે યુનિવર્સિટીના 60 વર્ષ પૂર્ણ થાય છે અને સૌપ્રથમ જ્યારે ભારતમાં સેન્ટર બન્યું હોય, તો અમારી એવી મહત્વાકાંક્ષા છે, અમારી કાર્ય યોજના છે કે આવનારા 5-7 વર્ષમાં, 10 વર્ષમાં સંપૂર્ણ વિશ્વમાં હિન્દુ અધ્યયન, હિન્દુ સ્ટડીઝ, આ વિષય જ્યારે આવે તો દરેક વ્યક્તિના મગજમાં એક નામ આવવું જોઈએ કે તમારે આ ફિલ્ડમાં ઓથેન્ટિક તમારે રિસોર્સિસ જોઈએ છે, લોકો જોઈએ છે, પુસ્તકો જોઈતી હોય, તો તમે સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લો. અને 60 વર્ષના ઉત્સવના અનુરૂપ એના અનુષંગિક અમે એક લાઇબ્રેરી બનાવીએ છીએ, હિન્દુ સ્ટડીઝની લાઇબ્રેરી, જેના માટે સિન્ડિકેટે અમને આર્થિક સહાયતા પણ કરેલી છે. અને અમે ખૂબ વિશાળ લાઇબ્રેરી કે જેમાં અત્યાર સુધી હિન્દુ ડિસ્કોર્સમાં જે કંઈ લખાયું અને જે કંઈ હિન્દુ દૃષ્ટિથી મહત્વનું છે, એ તમામ પુસ્તકો એક જ કેમ્પસમાં, એક જ વાંચનાલયમાં ઉપલબ્ધ થાય. અમારો સેલિબ્રેટ કરવાનો 60મો જ્યારે યુનિવર્સિટીનો સ્થાપના દિવસ છે, એને અનુલક્ષીને અમે આ લાઇબ્રેરી બનાવવાના છે, જેનું નામ અમે, જે નાલંદા યુનિવર્સિટી હતી, નાલંદા યુનિવર્સિટીમાં જે 9 લાખ પુસ્તકોની 9 માળની લાઇબ્રેરી હતી, જેને ધર્મગુંજ કહેવાતું, અમે એ જ નામ સાથે આ ઉત્સવના ભાગરૂપે અમે આ લાઇબ્રેરી વિકસાવવાના છીએ. સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીના કોર્ડિનેટર બાલાજી રાજે આપણને વિસ્તૃત માહિતી આપી, એ બદલ આભાર. ધન્યવાદ જપાલભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.